લ્યો તો કુરિયરવાળા ભાઈને એડ્રેસ સમજાવો તો આપણું. હલો મોટા ભાઈ, ક્યાં ઊભા છો તમે? ગ્રીનલેન્ડ ચોકડીયા. હવે ગ્રીનલેન્ડ ચોકડીથી એક કામ કરો, સીધે સીધા આવો. તમે છે ને ત્યાંથી ખાડા ગણતા જાજો. 1 2 3 4 ચોથા ખાડામાં ને બહુ પાણી ભરાયેલું હોય છે, ત્યાં ધ્યાન રાખજો. 7મો ખાડો આવે ને ત્યાંથી જમણી બાજુ વળી જાજો. હા હા, પછી સીધે સીધી શેરીમાં આવજો. રોડ ઉપર 2 3 છૂટી છવાઈ ગાયો ઊભી છે, બધી ગાયોનું ધ્યાન રાખતા રાખતા આવજો. ને રોડની વચ્ચે 3 4 ગાયો બેઠી હોય ને ત્યાંથી ડાબી શેરી મળી જાજો. એક સરખા મકાન આવશે. તમે સીધા આવો ને એટલે એક મકાન પાસે કચરાનો ઢગલો પડ્યો હોય છે, નકરા મચ્છરા ઉડતા હશે. ત્યાંથી ત્યાં નથી જવાનું, ત્યાંથી હજી સીધા આગળ આવો, ત્યાંથી ચોથું મકાન છે આપણું. રેડી, બસ ત્યાં આવી જાઓ તમે. રેડી. 7મો ખાડાથી વળવાનું, 4 5 ગાયો બેઠી હોય ત્યાંથી ડાબી બાજુ વળવાનું, કચરાના ઢગલાથી સીધા આગળ આવો, ચોથું મકાન આપણું. એ રેડી ભાઈ. કલાક થઈ હજી સુધી કુરિયરવાળા ભાઈ કેમ ના આવ્યા? ગ્રીનલેન્ડ ચોકડીથી આવતા 10 મિનિટ થાય. કર ફોન કર ભાઈને, સ્પીકર ઉપર રાખેલા ખબર પડે હું વાત કરું. ભાઈ ક્યાં પહોંચ્યા? કલાક થઈ કેમ નથી આવ્યા હજી સુધી? હું એની ઘરવાળી બોલું હું. ઈ કુરિયર ની હોળીમાં ગાયું એ ઢીક માર દીધી. કુરિયર દેવા જતા હતા અહીંયા. અત્યારે સિવિલ હોસ્પિટલ લઈને આવ્યા છે, પગ ભાંગી ગયો છે. ઓહો, એવું તમારું છે? કુરિયર નહીં વાંધો આવે નહીં હવે. બેન, પતાવી લ્યો તમે.